આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છે। આવેદનપત્ર એ પ્રકારનું છે કે આપ સૌને ખ્યાલ હશે કે નાસિરનગરના અંદર કેવી રીતે એક ભૂતિયા ડિમોલેશન થઈ ગયું છે। એ જે ડિમોલેશન બાબતે જે કામ પ્રશાસનનું છે, જે કામ પોલીસ તંત્રનું છે અને જે કામ એસએમસીનું છે, એ કાર્ય અત્યારે હાલ આપણા પત્રકાર મિત્રો કરી રહ્યા છે। અને જે હિસાબે પત્રકાર મિત્રો એમનું કામ કરવા માટે સુરત મહાનગરપાલિકામાં ગયા હતા અને કમિશનરશ્રીએ તેમના સવાલોનો જવાબ આપવાનો હતો, પણ તેમના જવાબોને આપવાની જગ્યાએ તે લોકોએ પોલીસ તંત્રને આગળ કરી દીધા અને તેમના માર્શલોને આગળ કરી દીધા। અને આ માર્શલોની ગુંડાગર્દી એ પ્રકારની છે કે આના પહેલા પણ એક વિપક્ષીય પાર્ટીના એક વ્યક્તિના એક નેતા જે ચાલુ કોર્પોરેટર હતા એમનું એવો ગળું દબાઈ દીધું હતું કે તે વ્યક્તિ ત્યાં બેહોશ થવાની તૈયારીમાં થઈ ગયા હતા। એ જ માર્શલોએ આ તમે બેનર પર આ ફોટા જોતા હશો, આ જે માર્શલ છે, આ માર્શલ નમસ્કાર, મારું નામ જયેશ ગુર્જર છે। હું એક આઝાદ હિન્દ સ્વરાજ નામનું એક ગ્રુપ ચલાવું છું અને આજે અમે બધા સુરતના એક જાગૃત નાગરિકો તરીકે કમિશનરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છે। આવેદનપત્ર એ પ્રકારનું છે કે આપ સૌને ખ્યાલ હશે કે નાસિરનગરના અંદર કેવી રીતે એક ભૂતિયા ડિમોલેશન થઈ ગયું છે। એ જે ડિમોલેશન બાબતે જે કામ પ્રશાસનનું છે, જે કામ પોલીસ તંત્રનું છે અને જે કામ એસએમસીનું છે, તે કાર્ય અત્યારે હાલ આપણા પત્રકાર મિત્રો કરી રહ્યા છે। અને જે હિસાબે પત્રકાર મિત્રો એમનું કામ કરવા માટે સુરત મહાનગરપાલિકામાં ગયા હતા અને કમિશનરશ્રીએ તેમના સવાલોનો જવાબ આપવાનો હતો, પણ તેમના જવાબોને આપવાની જગ્યાએ તે લોકોએ પોલીસ તંત્રને આગળ કરી દીધા અને તેમના માર્શલોને આગળ કરી દીધા। અને આ માર્શલોની ગુંડાગર્દી એ પ્રકારની છે કે આના પહેલા પણ એક